નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાથી બિસ્માર હાલતમાં છે, જેને લઈ ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવો રોડ બનાવવા માંગ ઉઠી. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકના રોડ રસ્તાની અતિ ખરાબ હાલત હોય ગ્રામ્ય પંથકમાં ભાજપના વિકાસના સૂત્રને ગોતી રહ્યા છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર ઉપલેટાથી ભીમોરા સુધીનો 22 કિલોમીટર જેટલો રસ્તો એટલી હદે ખરાબ હોય ગ્રામ્ય વિસ્તારના લોકો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 22 કિલોમીટર કાપતા 2 કલાક જેટલો સમય વહી જાય છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપલેટાથી હાડફોડી, સમઢિયાળા, કુંઢેજ, ભીમોરા, લાટ, તલગણા, પાટણ વાવ સહિત ગ્રામ્ય વિસ્તારની હાલત અતિ બિસ્માર હોય. વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું હોય. લોકોને ધૂળની ડમરી ઉડતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. અનેકવાર ધારાસભ્યને સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ રોડ બનતો ન હોય લોકો વિકાસને ગોતી રહ્યા છે. ઉપલેટા ગ્રામ્ય પંથકના અતિ બિસ્માર રોડને લઈ ધારાસભ્ય પૂછતા જણાવેલ કે ભીમોરા સુધીમાં 2 રસ્તા આવેલ હોય. સમઢિયાળાથી ભીમોરા સુધીનો રસ્તો 20 કરોડના ખર્ચ મંજૂર થઈ ગયો છે. 5 વખત રીટેન્ડર થતા કામ અટકી ગયેલ છે. હવે મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે અને ઉપલેટા હાડફોડી પુલ ઉપરના રસ્તાનું કામ પણ શરૂ થઈ જશે અને સમઢિયાળાથી ભીમોરા સુધી રસ્તાનું કામકાજ શરૂ થઈ ગયું છે. ઉપલેટાથી હાડફોડી ભીમોરા સુધીનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ હોવાની ગ્રામ્ય વિસ્તારના સરપંચ દ્વારા પણ નવો રસ્તો બનાવવા રજૂઆત કરેલ છે. ત્યારે ભાજપ વિકાસની વાતો કરી રહ્યો છે, ત્યારે ઉપલેટા ગ્રામ્ય પંથકના લોકો નવો રોડ બને અને લોકોને ખરાબ રોડ રસ્તા રિપેરિંગ થઈ નવો બનાવે અને વિકાસલક્ષી કાર્યો કરે તેવી ગ્રામ્ય વિસ્તારની માંગ છે. મારું નામ યોગેન્દ્રસિંહ સરવૈયા, મારું ગામ છત્રાસા, રહું છું હાલ ઉપલેટા. દરરોજ આ રસ્તા ઉપર તમે નીકળો છો, કેવી હાલાકી પડી છે? હાલાકીની વાત જ જવા દો ભાઈ. આ રસ્તા જોવો જોઈએ, ખાડા ખબડા નકરા. આ બાબતમાં તમે રજૂઆત કોઈને કરેલી? રજૂઆત ઘણા બધાને કરેલી, ક્યાંય હજી સુધીમાં એમાં કઈ હજી થયું નથી. એમ ત્યારે ઇમરજન્સી સારવાર માટે વાહનો આવતા છે, કેવી તકલીફ પડે? ઇમરજન્સી આમાં જોવો ને તમે, કોઈ ડિલિવરી માટે જતું હોય દવાખાના લગી પહોંચે એમ નથી. આ ડિલિવરી થઈ જાય એમ છે. આ જોવો છે, આ રસ્તો જોવો. માંગ તો બીજી શું, આ રસ્તો જોવો તમે. ખાલી આ હમું નમું થઈ જાય તો માણસ ને કઈ હાલાકી ના થાય. આવું થોડુંક તો હોવું જોઈએ એમ. ઉપલેટા તાલુકાના મજેઠી ગામના સરપંચ ભીમભાઈ ચાવડા બોલું છું કે અમારે ઉપલેટાથી 22 કિલોમીટરનો રોડ આ મંજૂર થઈ ગયેલો છે, તો કોઈ ટેન્ડર ઉપાડ્યું નથી ઉપાડ્યું તે તાત્કાલિક ચાલુ કરે. આ રસ્તાની બહુ તકલીફ છે અમારે. અને સમઢિયાળાથી ભીમોરા તો ટેન્ડર ઉપાડી લીધું છે, પણ એ કામમાં પણ થોડીક ઢીલાઈ ચાલે છે. એને પણ વહેલી તકે ચાલુ કરાવે. અને આ ઉપલેટાથી સમઢિયાળા સુધી બહુ તકલીફ છે. આ રોડ ઉપર ધૂળીની ડમરીઓ ચડે છે, તો ધારાસભ્યશ્રીને નમ્ર વિનંતી છે કે આમાં જ્યાં ચક્કર મારે, જુએ શું પોઝિશન છે અમારી અને વહેલી તકે ચાલુ કરાવે એવી અમારી સૌની માંગણી છે. કેટલી વાર રજૂઆત કરેલી? આની રજૂઆત તો અમે 2 વર્ષથી સાહેબ કરી છે. શું જવાબ આવે છે? થઈ ગયું, થઈ જાય એ જવાબ આવે છે. બીજું કઈ એનો કોઈ રિસ્પોન્સ મળતું નથી અમને. કઈ પ્રજા ભોગવી, વિદ્યાર્થી બધા તાત્કાલિક ભોગવી. વિદ્યાર્થીઓ માટે ઇમરજન્સી સારવાર માટે કેવી તકલીફ? એ તકલીફ તો થાય છે. કુંઢેજથી એક મજૂરની બાઈને ડિલિવરી માટે 108 માં બેહાડ્યા હતા, જેને સમઢિયાળા ન પૂગ્યા હતા, ડિલિવરી થઈ ગઈ. આ અમને ફાયદો થાય છે, ખર્ચો નથી આવતો અમને સરકારનો. સમજી ગયા? મારું નામ હરજીવનભાઈ નાથાભાઈ ચૌહાણ, સમઢિયાળા. છેલ્લા ઘણા વર્ષોથી આ રોડનું કામ એટલું ખરાબ હાલતમાં પડ્યું છે, શેઠ ભીમોરાથી આપણે ઉપલેટા સુધી અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડનું સમારકામ થતું નથી. અને અકસ્માત એક્સિડન્ટો પણ થાય છે રોડ ખરાબના કારણથી ને. અને વાહનનું વેરંટેજ પણ એટલું થાય છે. અને જે પબ્લિક આમ જનતા પીડાઈ રહી છે અને આમ જનતાને આપણે બીમાર હાલતમાં લઈ જવા પડે છે, તોય સમયસર પહોંચી શકતા નથી. રસ્તામાં ડેથ થઈ જાય છે. ખાડા એટલા બધા પડેલા છે. ચોમાસામાંથી માંડી અત્યાર સુધી ધૂળની ડમરી પણ એટલી ઉડેલી છે કે કઈ બાજુ જવું કાંઈ રોડ દેખાતા નથી, એટલા ખાડા પડેલા છે. તો ભીમોરાથી માંડીને ઉપલેટા સુધીની મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે, ડામર કરવામાં આવે, રોડ સારો કરવામાં આવે, મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. ભીમોરાનો રસ્તો છે એ 2 ભાગમાં છે, ઉપલેટાથી હાથફોડી અને સમઢિયાળાથી ભીમોરા. જે સમઢિયાળાથી ભીમોરાનો રસ્તો છે એ દિવાળી પછી 20 કરોડનો રસ્તો મંજૂર થયો અને 5 વખત રીટેન્ડર થયું, એને લીધે એ વિસ્તારમાં કામ શરૂ કરવામાં ખૂબ મોડું થયું છે. પણ હવે રસ્તાનું કામ શરૂ થઈ ગયું છે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જે ટેકનિકલ જે કંઈ સર્વે હોય ને ટેકનિકલ કારણ હોય,
રોડની અંદર આવતા અડચણો બધા દૂર કરવાની હતી એ કામ પૂરું થયું અને ગઈકાલે જ આ રોડનું કામ શરૂ થઈ ગયું છે અને હવે કોઈ મુશ્કેલી નથી. ઝડપથી એ કામ શરૂ થાય એ દિશાની અંદર જે રાજ્ય સરકારના એન્જિનિયરો સુપરવિઝન કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને પણ કીધેલું છે કે તાત્કાલિક આ કામ સારી રીતે પૂરું થાય. ખાસ કરીને જે ઉપલેટામાં હાથફોડી જે બ્રિજ બનાવ્યું છે, હમણાં જ સાવ નવો રસ્તો બને છતાં બિસ્માર હાલે છે, કોંગ્રેસ દ્વારા ભીમોરા પાસે જે વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો? એ કામ પણ જે ઉપલેટાથી હાથફોડી સુધી વચ્ચે પાટણ વાવના જૂના રસ્તા અને બ્રિજના કામ ચાલુ છે. એ કામ ચાલુ છે પણ બ્રિજનું કામ હોય તો સ્વાભાવિક રીતે થોડોક ટાઈમ તો લાગે. બાકી ડાયવર્ઝન છે જ ઓલરેડી અને ત્યાર પછી જે બ્રિજ ઉપરનો રસ્તો ખરાબ છે એ રસ્તાનું કામ પણ અત્યારે રિપેર થઈ ગયું અને રસ્તો મંજૂર પણ થઈ ગયો છે. ટૂંક સમયમાં એ કામે બધા શરૂ થવાના છે.